चलो विद्यार्थी मित्रों फरीथी આપણે સેમેસ્ટર 1 11 સાયન્સ ફિઝિક્સ ના લેક્ચરમાં હાજર થઈએ છીએ। આપણે અગાઉ ઘણું બધું ભણી ગયા। પરિમાણો, પારિમાણિક સૂત્ર, ભૌતિક રાશિ જે હતી। શરૂઆતથી આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે પહેલો જ પ્રશ્ન એકમની વ્યાખ્યા ભણ્યા, બીજો સાધિત એકમો કોને કહેવાય એ ભણ્યા, ત્યારબાદ માપનની એકમ પદ્ધતિ વિશે ભણ્યા। માપનની 3 એકમ પદ્ધતિ હતી। પહેલી MKS જેને આપણે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ કીધી, બીજી CGS કે જેને આપણે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ કીધી, અને ત્રીજી FPS કે જેને ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ કીધી। ત્યારબાદ આપણે ચોથી પદ્ધતિ SI પદ્ધતિ ભણ્યા હતા, જેને આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલ એવું નામ આપ્યું। ત્યારબાદ SI પદ્ધતિનો ઉપયોગ તોલમાપ સંસ્થાએ કરી અને બધા ઉદ્યોગોની અંદર એનો ઉપયોગ કરવાની ભલામણ કરી, વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય કે પછી વ્યાપાર ક્ષેત્રે કે ટેકનિકલ ક્ષેત્રે। ત્યારબાદ SI પદ્ધતિના આપણે એકમો ભણ્યા 7 મૂળભૂત રાશિઓ। એમાં એક હતી લંબાઈ, સમય, દળ, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યનો જથ્થો, જ્યોતિ તીવ્રતા। આ 7 મૂળભૂત ભૌતિક રાશિ આપણે ભણ્યા હતા। ત્યારબાદ સાથે ભૌતિક રાશિના એકમની ચર્ચા કરી હતી। લંબાઈનો એકમ કિલોગ્રામ, સમયનો એકમ સેકન્ડ, દળનો એકમ કિલોગ્રામ, ત્યારબાદ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, સમયનો એકમ સેકન્ડ, દ્રવ્યના જથ્થાનો એકમ મોલ, જ્યોતિની તીવ્રતાનો એકમ કેન્ડેલા, અને એના પરિમાણ પણ જોયા હતા। લંબાઈનું પરિમાણ કેપિટલ L હતું, સમયનું પરિમાણ કેપિટલ T હતું, દળનું કેપિટલ M, તાપમાનનું કેલ્વિન K, દ્રવ્યના જથ્થાનું CD, જ્યોતિની તીવ્રતાનું CD, દ્રવ્યના જથ્થાનું મોલ। આ બધી વસ્તુ આપણે જોયા, ખાલી યાદ કરીએ છીએ। પૂરક રાશિ 2 જોઈ હતી, સમતલ કોણ અને ઘન કોણ। સમતલ કોણ એટલે આપણે ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા કીધું હતું। ઘન કોણ એટલે આપણે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ કીધો હતો। સમતલ કોણનો એકમ રેડિયન કીધો, ઘન કોણનો એકમ સ્ટીરેડિયન કીધો। બેમાંથી એકેય પરિમાણ ધરાવતા નથી। પછી આપણે પરિમાણો મેળવતા શીખાતા। એમાં આપણે કયા કયા પરિમાણો મેળવાતા તો કે ક્ષેત્રફળ, કદ, બળ, વેગ, પ્રવેગ, આવા બધા પરિમાણો આપણે અગાઉ આ વાત થઈ આપણે જે અગાઉ ભણેલા છે એ। હવે આપણે વિડીયો લેક્ચર ચોથામાં હાજર થઈએ છીએ। પેજ નંબર 31 ઉપર આ વસ્તુ આપણને આપેલી છે બુકની અંદર। વિડીયો લેક્ચર આપણો ચોથો છે આજનો, ફિઝિક્સ વિષય પ્રકરણ 2 માપન અને એકમ પદ્ધતિ, એટલે કે માપન અને એકમ પદ્ધતિ આપણે તો એમાં આપણો ટોપિક આજનો છે પારિમાણિક સૂત્રો અને પરિમાણિક સમીકરણો। તો પારિમાણિક સમીકરણો, પારિમાણિક સૂત્રો તો આપણે પહેલા ભણી ગયા, અને હવે પારિમાણિક સમીકરણોની ચર્ચા આપણે ખાસ તો અહીંયા કરવાની છે। તો પારિમાણિક સમીકરણો એટલે શું? એમ તો કે કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખવાથી મળતા સમીકરણને પારિમાણિક સમીકરણો કહેવાય। તો કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે, જો આ પારિમાણિક સૂત્ર છે, આ કદનું, અને આ કદ નામની ભૌતિક રાશિ છે, એટલે ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખો ને તો આજે આખી વસ્તુ બનીને પારિમાણિક સમીકરણ કહેવાય। ફરીથી તમને સમજાવું,
પારિમાણિક કોઈ ભૌતિક રાશિને આપણે એના પારિમાણિક સૂત્ર સાથે લખવી, બે વસ્તુ હારે દેખાય. દાખલા તરીકે આ કદ નામની ભૌતિક રાશિ છે અને આ એનું પારિમાણિક સૂત્ર છે, તો એને આપણે પારિમાણિક સમીકરણ તરીકે ઓળખી શકીએ. તો ચલો, આપણે અગાઉ જોઈ ગયા છીએ, તેમ છતાં આપણે જોવાનું છે. કદને ઇંગ્લિશમાં વોલ્યુમ કહેવાય. વોલ્યુમ એટલે કદ થાય. કદનું પારિમાણિક સમીકરણ આપણે કેવી રીતે મેળવ્યું હતું એ થોડુંક યાદ કરીએ. તો કદ એટલે શું કીધું હતું આપણે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર. તો લંબાઈનો એકમ પણ મીટર છે, પહોળાઈનો એકમ પણ મીટર અને ઊંચાઈનો એકમ પણ મીટર. એટલે મીટર 3 વાર આવ્યું. મીટરનો ઘન એનો એકમ બને. તો મીટરનો ઘન એકમ બને તો મીટરનું પરિમાણ તરીકે આપણે લંબાઈનું પરિમાણ તરીકે L, એટલે L ઘન. જ્યારે એમાં દળ અને સમયના પરિમાણ અહીંયા હોતા નથી. એવી રીતે વેગની વાત આપણે કરી હતી. વેગ કેવી રીતે મેળવ્યું હતું? વેગ એટલે આપણે અંતર ભાગ્યા સમય. તો અંતરનો એકમ મીટર થાય, મીટરનું પરિમાણ L1 થાય, છેદમાં સમય એટલે સેકન્ડનો એકમ થાય, તેનું પરિમાણ T થાય. ઉપર લઈ જઈએ એટલે T1. આ બધા આપણે અગાઉ મેળવેલા છે, તેમ છતાં આપણે એની ચર્ચા અત્યારે આપણે કરી રહ્યા છીએ. પછી બળનું પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું હતું. બળ માટે આપણે શું કર્યું હતું? F બરાબર દળ ગુણ્યા પ્રવેગ લીધું હતું. પ્રવેગનું સૂત્ર મૂક્યું હતું અને એવી રીતે આપણે બળનું પારિમાણિક સૂત્ર મેળવ્યું હતું. M1 L1 T-2. હવે નવું આપણા માટે આ ચારે ચાર આપણે અગાઉ મેળવેલા છે. તમે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ શકો છો. કદ, વેગ અને બળ. હવે આપણે ઘનતાનું પારિમાણિક સમીકરણ મેળવવું. ઘનતાને અલગ પ્રકારની સંજ્ઞા, જેને રો વડે આપણે ઓળખીએ છીએ, આ સિમ્બોલ રો વડે ઓળખવામાં આવે છે. તો જો એ આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવી? ઘનતા એટલે શું? દળના છેદમાં કણ. ઘનતા વિશેનો આપણે અભ્યાસ થોડો ઘણો ખબર હોવી જોઈએ આપણને. ઘનતાના આધારે આપણે, દાખલા તરીકે પાણીની ઘનતા છે, પાણીની ઘનતા એ 1000 કિલોગ્રામ ભાગ્યા મીટર ઘન છે. પાણીની ઘનતા થઈ ગઈ. આ આપણે યાદ રાખવા જેવો આંકડો છે. પાણીની ઘનતા કેટલી છે? 1000 કિલોગ્રામ ભાગ્યા મીટર ઘન. તો એકમ કદમાં જે દળ હોય ને એના આધારે પદાર્થની ઘનતા નક્કી થાય. કોઈ કદ આપણે ચોક્કસ લીધું, એમાં દળ કેટલું છે એ બેનો તમે ગુણોત્તર લઈ લો એટલે આપણને ઘનતા પ્રાપ્ત થાય. એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દાખલા તરીકે આપણને ખબર છે કે પાણીમાં કેરોસીન ઉપર તરે, તો એના પરથી ચોખ્ખું આપણે કહી શકીએ કે પાણીની ઘનતા વધારે છે અને કેરોસીનની ઘનતા ઓછી છે. તો દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવાય એવી વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ. દળ અને કદના ભાગાકારને ઘનતા કહેવાય એવી પણ વ્યાખ્યા આપણે લખી શકીએ છીએ. દળનું પરિમાણ આપણને ખબર છે કે M1 આવે, દળ એટલે માસ. કદનું આપણે L ઘન લેવી, અહીંયા પણ લખેલું છે L ઘન લીધું. તો L ઘન ઉપર જાય એટલે L ની 3 ઘાત પ્લસ એ ઉપર જાય એટલે -3 ઘાત થઈ ગઈ અહીંયા. એટલે M1 L -3 અને T 0. આવી રીતે આપણે ઘનતાનું પારિમાણિક સૂત્ર મેળવ્યું. પારિમાણિક સમીકરણ કહી શકાય એને. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર આપણે લીધું. તમને એમ પૂછવામાં આવે કે ઘનતામાં દળનું પરિમાણ કેટલું? તો કે 1. પછી ઘનતામાં સમયનું પરિમાણ કેટલું? તો કે 0. ઘનતામાં લંબાઈનું પરિમાણ કેટલું? તો કે -3. એ આપણે પહેલા પણ જોયું હતું, પણ અત્યારે વિશેષ માટે જોઈએ. એક વસ્તુ આપણે યાદ રાખવાની, અત્યારે આપણને બધાને કીધેલું છે કે પાણીની ઘનતા 1000 કિલોગ્રામ ભાગ્યા મીટર ઘન. આપણને એમ થાય કે આ શું લખ્યું? તો કે એકમ લખો ઘનતાનો. દળનો એકમ શું આવે? કિલોગ્રામ. અને કદનો તો મીટર ઘન થાય જ, તે છેદમાં મીટર ઘન મૂકી દીધું છે. હવે આગળ વાત વિચારીએ કાર્યની વાત. કાર્યનું પારિમાણિક સૂત્ર, કાર્ય વર્ક એટલે W, જે આપણે અહીં મેળવેલું છે. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થાય. તો આગળ આપણી પાસે બળનું સમીકરણ હતું, પારિમાણિક સમીકરણ, એ ડાયરેક્ટ અહીં મૂકી દીધું આપણે. બળનું પારિમાણિક સૂત્ર જે આપણી પાસે હતું એ ડાયરેક્ટ અહીંયા બળનું પારિમાણિક સૂત્રમાં. કાર્ય એટલે શું પહેલા એ સમજી લેવી આપણે. કેમ ઘનતા વિશે સમજાય એમ કાર્ય વિશે. બળ લગાડતા જો પદાર્થનું સ્થાનાંતર થાય તો કાર્ય થયું કહેવાય. દાખલા તરીકે આપણે દિવાલને ધક્કો દેવી અને દિવાલ ખસે નહીં તો કાર્ય કંઈ થયું કહેવાય નહીં.
બળ લગાડતા જો સ્થાનાંતર થાય તો અને તો જ કાર્ય થયું ગણાય. એટલે બળ અને સ્થાનાંતરના ગુણાકારથી આપણને કાર્ય પ્રાપ્ત થાય. હવે બળનું પારિમાણિક સમીકરણ આપણી પાસે હતું જ તે, એ અહીં મૂકી દીધું. સ્થાનાંતર એટલે શું? તો કે એક પ્રકારનું કાપેલું અંતર. અંતરનો એકમ શું? મીટર. મીટર અંતર એટલે એનું પરિમાણ લંબાઈ. લંબાઈ એટલે L1. તો હવે મીટર m ઉપર 1 બરોબર છે. L1 અને L1 આ બે L1 ભેગા થાય એટલે L2 થઈ જશે અને T-2 તો અહીંયા છે જ તે. હવે ઊર્જા અને કાર્યનું પારિમાણિક સૂત્ર સમાન છે. પહેલી વસ્તુ તો એ ઊર્જા અને કાર્યનું પારિમાણિક સૂત્ર કેવું છે? સમાન છે. કારણ કે ઊર્જા બરાબર જ કાર્ય થાય. ઊર્જા અને કાર્ય બંને ભૌતિક રાશિ સમાન, એવું આપણે ઘણી વખત સાબિત કરી શકશું. આગળના આપણે દાખલાઓ જોવાના છે, બરોબર? ત્યારે આપણે એ બેનું પારિમાણિક સૂત્ર સાબિત કરશું. બંને આપણે આગળના ઉદાહરણની અંદર નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્ય અને ઊર્જા બેનું પારિમાણિક સૂત્ર સમાન છે એવું સાબિત કરશું. આ આપણે અત્યારે ખાલી લખી દીધું છે. માહિતી આપણી પાસે રહેવી જરૂરી છે. પછી પાવરનું પારિમાણિક સૂત્ર મેળવવાની વાત આવે તો કે એકમ સમયમાં થતા કાર્યને પાવર તરીકે ઓળખવામાં આવે છે. પાવર શબ્દથી આપણે પરિચિત છીએ. તો કાર્યનું આપણી પાસે પારિમાણિક સમીકરણ છે m1 L2 T-2. અહીંયા આપણે મેળવેલું છે, અહીંયા મૂકી દીધું. નીચે સમય t1 એટલે t1 ઉપર જાય એટલે -1 થઈ જાય. m1 ને L2 તો હતા જ T-2 અને T- ઉપર જાય એટલે T-3 થઈ જશે અહીંયા. તો આમ m1 L2 T-3 એ પાવરનું પારિમાણિક સૂત્ર બને. પાવર શબ્દ આપણે સાંભળેલો છે જેમ્સ વોટ, કે જેને વરાળ એન્જિનની શોધ કરી. એના માનમાં પાવરનો વૈજ્ઞાનિક એકમ વોટ પણ છે. પાવરનો વૈજ્ઞાનિક એકમ શું છે? વોટ પણ છે. તો આમ આપણે બધા પારિમાણિક સમીકરણો જોયા. આવા આપણે અનેક પારિમાણિક સમીકરણો બનાવી શકીએ. એકમ ઉપરથી પણ ડાયરેક્ટ બનાવી શકીએ. આ બાજુથી આપણે જોઈશું કે એકમ ઉપરથી કેવી રીતે પારિમાણિક સૂત્ર બનાવી શકાય, એ આ બાજુ આપણે જોઈશું. તો દાખલા તરીકે પહેલા આપણે વિદ્યુત ભાર પસંદ કર્યો. તમે 10મા ધોરણની અંદર પ્રકરણ 12 હું ન ભૂલતો હોય તો એના અંદર વિદ્યુત ભાર પહેલો ટોપિક હતો. પછી વિદ્યુત સ્થિતિમાન આવતું હતું, પ્રવાહ વિશે માહિતી હતી, ઓહમનો નિયમ આવતો હતો. તમારે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ તમે એમાં ભણેલા છો. તો એ ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર આવતું હતું. વિદ્યુત ભાર એટલે શું? Q = IT, એટલે કે વિદ્યુત પ્રવાહ અને સમયનો ગુણાકાર. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ભાર કહેવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહનો એકમ શું? આપણે પહેલા જ આપણી ભૌતિક મેઇન રાશિ છે મૂળભૂત એમ્પિયર. અને સમયનો એકમ શું? તો કે સેકન્ડ. અને એનો વૈજ્ઞાનિક એકમ કુલમ થાય. કુલમ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ભારની સૌપ્રથમ માહિતી આપેલી હોવાથી એના માનમાં વિદ્યુત ભારનો એકમ કુલમ પણ રાખવામાં આવેલો છે. આ આપણે એકમ મેળવો. હવે દાખલા તરીકે આપણે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. આ તો વાત છે. તો વિદ્યુત ભારનું પારિમાણિક સમીકરણ આપણે મેળવવું હોય તો ચલો કોનું પારિમાણિક સમીકરણ મેળવવું? તો વિદ્યુત ભારનું. એને આ બોક્સમાં લખી નાખવું આપણે Q. હવે જો તમે હવે એકમો ઉપરથી હું બધા પારિમાણિક સમીકરણો મેળવીશ. તો ચલો એમ્પિયર માટે પારિમાણિક સમીકરણમાં શું આવે? A1 આવે. અને સેકન્ડ માટે શું આવે? T1 આવે. તો ચલો અહીંયા દળ તો ક્યાંય છે નહીં એટલે m ઉપર શું આવશે? 0. લેન્થ લંબાઈ પણ ક્યાંય છે નહીં એટલે L ઉપર 0. T1 આવશે કારણ કે સેકન્ડ છે અહીંયા એના એકમમાં. કેવી રીતે આવ્યું એમ્પિયર સેકન્ડ? ફરીથી ચર્ચા કરવી. Q = IT, આવું સૂત્ર આપણે ભણેલા છીએ. I એટલે વિદ્યુત પ્રવાહ, T એટલે સમય. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, સમયનો એકમ સેકન્ડ. હવે આમાં ક્યાંય આપણને દળ દેખાતું નથી. T1 અને એમ્પિયર છે એટલે A1. આપણે એમ્પિયરનું પરિમાણ એ કીધું હતું. આને એવી રીતે બોક્સમાં લખી નાખ્યું એટલે આ બની ગયું વિદ્યુત ભારનું પારિમાણિક સમીકરણ. બરાબર? આ મેં એ મેળવ્યું, સાબિત કર્યું આપણે. બરાબર? હવે દાખલા તરીકે કદ છે તો કદમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર. એનો એકમ મીટર ઘન જ આવે. આનો મીટર ને આનો મીટર, ત્રણેયનો મીટર એટલે મીટર ઘન થઈ જાય. તો દાખલા તરીકે કદ એટલે કેપિટલ V. તો કદ એટલે કેપિટલ V મેં લખી નાખ્યું. હવે મારે આનું પારિમાણિક સૂત્ર લખવું છે. આમાં કિલોગ્રામ ક્યાંય છે નહીં એટલે m ઉપર 0 આવે. મીટર ઘન એટલે L ઘન આવે. અને ટાઈમ ક્યાંય છે નહીં એટલે T ઉપર 0. આ કદનું પારિમાણિક સૂત્ર તૈયાર થઈ ગયું. અહીં આપણે લખેલા છે તેમ છતાં એકમ ઉપરથી મેળવી રહ્યા છીએ આપણે. પછી આ ક્ષેત્રફળ.
ક્ષેત્રફળ એટલે આપણને લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ, એ ક્ષેત્રફળ કોનું એના આધારે નક્કી કરીએ. કોઈ ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ લેવું પડે, લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ લેવું પડે. તો ચાલો ક્ષેત્રફળને આપણે એ વડે દર્શાવીએ છીએ. ક્ષેત્રફળ એટલે એરિયા થાય, એનો સિમ્બોલ એ છે. તો આપણે એનું પારિમાણિક સૂત્ર દર્શાવવું હોય તો ક્ષેત્રફળ લેખું કૌંસની અંદર બરાબર માસ ક્યાંય એમાં દળ છે નહીં, મીટર L2 અને ટાઈમ ક્યાંય છે નહીં એટલે T0. તો એનું પારિમાણિક સૂત્ર આપણને પ્રાપ્ત થઈ ગયું. હવે વેગની વાત કરીએ એવી જ રીતે અહીં બધું મેળવેલું છે, તેમ છતાં આપણે અહીં મેળવી રહ્યા છીએ. એકમ ઉપરથી પણ પારિમાણિક સૂત્ર બનાવી શકાય. આ બે પ્રકારનું જ્ઞાન આપણે આપી રહીએ છીએ. બુકની અંદર સીધા જ પારિમાણિક સૂત્ર લખેલા છે. આપણે એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર, વેગ એટલે આપણને ખબર છે એકમ સમયમાં કપાયેલું અંતર અથવા તો એકમ સમયમાં થતા સ્થાનાંતરને વેગ કહેવાય. ચાલો વેગનો પહેલા એકમ મેળવીએ. અંતરનો એકમ મીટર, નીચે સમયનો એકમ સેકન્ડ એટલે મીટર ભાગ્યા સેકન્ડ. હવે અહીંયા આપણે વેગનું પારિમાણિક સૂત્ર લખી ગયા. વેગ v પારિમાણિક સૂત્ર. તો વેગ v નું પારિમાણિક સૂત્ર આપણે અહીંયા લખવું હોય તો મેં લખી તો દીધું જ છે વેગ. હવે તમે જોઈ શકો છો અહીંયા કિલોગ્રામ નથી એટલે એમ ઉપર 0, મીટર હે L1, સમય નીચે એટલે ઉપર જાય એટલે T-1. આ વેગનું અહીં મેળવેલું જ છે આપણે. હજુ કઈ બીજી વાર મેં પણ એકમ ઉપરથી હું મેળવી રહ્યો. એવી જ રીતે પ્રવેગની વાત કરીએ આપણે તો પ્રવેગ એટલે વેગના છેદમાં સમય. એકમ સમયમાં જે વેગમાં ફેરફાર થાય એને પ્રવેગ કહેવી આપણે. વેગ એટલે પાછું અંતરના છેદમાં સમય થાય. અહીં આપણે ઉપર જોયું એ પ્રમાણે. નીચે સમય એમને. હવે એકમ બનાવો, અંતરનો એકમ મીટર, 2 વાર સમય ગુણાકાર આપણે કરવી એટલે સમયનો વર્ગ થઈ જાય તો સેકન્ડનો વર્ગ આપણે અહીં લખો. પ્રવેગને ઇંગ્લિશમાં એક્સિલરેશન કહેવામાં આવે એટલે એ સિમ્બોલ છે એનો. દરેકના સિમ્બોલ આપણને વેગને વેલોસિટી કહેવાય એટલે ઇંગ્લિશમાં એને વી કહેવાય. કદને વોલ્યુમ કહેવાય એટલે એને કેપિટલ વી આપણે શું બધા ભેગા ન થઈ જાય ને. તો બધાના સિમ્બોલ પણ આપણને ખ્યાલ રહેવા જરૂરી છે. હવે એક્સિલરેશન આપણે પ્રવેગ, આપણે એક્સિલેટર ખબર છે, બાઇકના એના એક્સિલેટર આવે, સ્કૂટીના કોઈ પણ વાહનને એક્સિલેટર આવે. એક્સિલેટરનું કામ શું? તો કે વેગમાં ફેરફાર કરવાનો. તમે એક્સિલેટર ઘટાડો વેગ ઘટે, એક્સિલેટર વધારો વેગ શું થાય? વધે. તો એક્સેલરેશન એટલે પ્રવેગ. વેગમાં એકમ સમયમાં ફેરફાર કરો એને પ્રવેગ કહેવાય. એકમ મુદ્દે આપણે મેળવી લીધો છે. તો દાખલા તરીકે પ્રવેગનું પારિમાણિક સમીકરણ લખવું હોય તો પ્રવેગ પહેલાં એનો સિમ્બોલ લખી નાખો. હવે તમે જુઓ કે એમાં પણ માસ નથી એટલે એમ ઉપર 0, મીટર છે L1, નીચે T2 છે એટલે ઉપર જાય એટલે -2 થઈ જાય T-2. આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર આપણે એકમ ઉપરથી મેળવી લીધું. એવી જ રીતે બળ એટલે ફોર્સ કહેવાય ને ઇંગ્લિશમાં એટલે F લેવામાં આવે છે. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આપણે ઇંગ્લિશમાં આખું સૂત્ર લખવું હોય તો F બરાબર ma થાય. m એટલે દળ થાય. તો દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ આપણે અત્યારે જ મેળવ્યો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે મૂકી દીધું. તો હવે આના પરથી આપણે બળનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો બળ F ને કૌંસમાં લખી નાખ્યું. કિલોગ્રામ હે એટલે m1 માસ, મીટર હે એટલે L1, નીચે T2 હે એટલે ઉપર જાય એટલે -2 થઈ જાય. તો આમાં બળનું પણ આપણને પારિમાણિક સૂત્ર મળી ગયું કહેવાય. હવે બળનો વૈજ્ઞાનિક એકમ ન્યૂટન છે. હવે ન્યૂટન વૈજ્ઞાનિક એકમ એ આપણે ઘણી બધી બાબતો એના વિશે જાણતા હોવા જોઈએ. તો બળની વાત આપણે થોડી ચર્ચા કરવી. બળનો વૈજ્ઞાનિક એકમ ન્યૂટન જ કેમ એમ. તો બળના 3 નિયમો ન્યૂટને આપ્યા. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તમે જાણો હો, તમને પહેલો, બીજો અને ત્રીજો એમાં સૌથી વધારે કયો નિયમ યાદ હોય તો કે ત્રીજો હોય. કયો ત્રીજો હતો? તો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. બરોબર. આ ત્રીજો નિયમ આપણે જાણીતો સર્વસામાન્ય. પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે. પહેલો નિયમમાં શું હતો કે જ્યાં સુધી આપણે કોઈ પદાર્થ ઉપર પરિણામી બાહ્ય બળ અથવા તો કોઈ ચોખ્ખું બાહ્ય બળ નહીં લગાડીએ ત્યાં સુધી સ્થિર પદાર્થ કેવો રહેશે? સ્થિર જ રહેશે અને ગતિ કરતો હોય એ પોતાની ગતિ શું કરશે? ચાલુ રાખશે. ચોખ્ખું બાહ્ય બળ પદાર્થ ઉપર ના લગાડવી ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિ કરતો પદાર્થ ગતિ કરે. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ હતો.
અને ત્રીજો નિયમ, આ બે નિયમ આપણને ખ્યાલ રહેવા જોઈએ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે વૈજ્ઞાનિકના માનમાં બળનો વૈજ્ઞાનિક એકમ ન્યૂટન રાખવામાં આવેલો છે અને કેપિટલ N. તો આનો મતલબ તો એવો થાય ચોખ્ખો કે કિલોગ્રામ મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર ન લખવું હોય તો ન્યૂટન પણ લખી શકાય. હવે કાર્ય એટલે અહીંયા પણ હમણે પણ વાત કરી હતી, બળ અને અંતર અથવા તો બળ અને સ્થાનાંતરનો ગુણાકાર, બરોબર. એનો એકમ, બળનો એકમ આપણે મેળવો કિલોગ્રામ મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર, એ મૂકી દીધો. અંતરનો ફરીથી મીટર એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. એ કાર્યનો એકમ થઈ ગયો. તો આના ઉપરથી કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે મેળવી શકીએ. કાર્ય W m1 આવે પહેલા, મીટર સ્ક્વેર એટલે L2 અને અહીંયા T-2. તમે જોઈ શકો માસ કિલોગ્રામ m1, L મીટર સ્ક્વેર એટલે L2 અને નીચે છે એટલે ઉપર લઈ જાઓ એટલે -2. એ કાર્યનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. કાર્યનો વૈજ્ઞાનિક એકમ જૂલ છે, જે વળીને આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણે આના ઉપરથી પારિમાણિક સૂત્ર, જો સીધી વસ્તુ છે, સીધા આવા પારિમાણિક સૂત્ર આપણે યાદ ના રખાય. આપણે શું કરવું પડે, કોઈ પણના સૂત્ર પૂર્વ જ્ઞાનમાં આપણી પાસે આવી જ ગયેલા, આપણને ખાલી મૂળભૂત ભૌતિક રાશિના જ એકમો આવડવા જરૂરી છે. હું અત્યારથી સમજાવતો જાઉં હમણાં તમને. ચલો, વિદ્યુત ભાર તો પ્રવાહ અને સમય, પ્રવાહનો સમય બે મૂળભૂત રાશિ જ છે. તો પ્રવાહનો એકમ એમ્પિયર અને સમયનો સેકન્ડ, બેનો ગુણાકાર લખીને, હા, વૈજ્ઞાનિક એકમ કુલમ છે, એ થોડુંક આપણે યાદ રાખે. પછી કદ એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, પહેલા આવી ગયેલું સૂત્ર છે. આ બધા અંતર છે, મીટર મીટર મીટર, એ પણ આવે. ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈ, એ પણ આપણને આવડવાનું છે. વેગ એટલે અંતર ભાગ્યા સમય, અંતર એટલે એક પ્રકારની લંબાઈ, મીટર ભાગ્યા સેકન્ડ. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. જો વેગનો એકમ આપણને આવડતો હોય તો પ્રવેગનો એકમ આપણને જરૂર આવડે. પછી બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. તો જો લાઈન કેવા પ્રકારની છે, વેગ આવડે તો પ્રવેગ આવડે, પ્રવેગ આવડે તો બળ આવડે, અને બળ આવડે ને તો કાર્ય આવે. આખી લાઈન તમે સમજો બરાબર. લાઈન શું કહેવા માંગે છે, આખી જે ટૂંકમાં સિસ્ટમ બની, બરોબર. તો સૌથી પહેલા આપણે વેગ વિશે માહિતી મેળવી, પછી વેગ વિશે જ્ઞાન મળ્યું આપણને, બરોબર. તો પ્રવેગમાં આપણને કામમાં 100% આવશે. વેગ વગર પ્રવેગ ન મળે. પ્રવેગ મળે તો બળ આપણે ગોતી શકશું એનો એકમ. બળ મળશે તો કાર્યની સમજૂતી મેળવી શકશું, અને કાર્ય મળશે તો પાવર. સિસ્ટમ સમજો આખી. દાખલા તરીકે ચલો, વેગનું સૂત્ર શું? અંતર ભાગ્યા સમય. પ્રવેગનું શું? વેગ ભાગ્યા સમય. બળનું શું? દળ ગુણ્યા પ્રવેગ. કાર્યનું શું? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. પાવરનું શું? તો કે કાર્ય ભાગ્યા સમય. તો એમ આખી ચેનલ છે, વેગ, પ્રવેગ, બળ, કાર્ય, પાવર. આ બધાના સૂત્ર યાદ રહેવા જોઈએ. વેગનું શું? અંતરના છેદમાં સમય. પ્રવેગનું વેગના છેદમાં સમય. બળનું દળ ગુણ્યા પ્રવેગ. કાર્યનું બળ ગુણ્યા સ્થાનાંતર. પાવરનું કાર્ય ભાગ્યા સમય. તો સૂત્ર ખાસ યાદ રાખો, આવું બુકમાં કશું આપેલું નથી. એટલા માટે આપણે એને સારી રીતે, એને સીધા પારિમાણિક સૂત્ર લખાય, એનાથી આપણને ખ્યાલ આવે નહીં. તો ખાસ આજના પીરિયડમાં આપણે પારિમાણિક સૂત્ર ઉપરથી બનાવવા, સૂત્ર બધા યાદ રાખવા. એટલે પારિમાણિક સૂત્ર ગોખવાની જરૂર નથી, નકર આપણે એને ભૂલી જઈશું. ખાસ આપણે એટલું ધ્યાન રાખશું. તો આપણે પારિમાણિક સમીકરણો, વૈજ્ઞાનિક એકમો બધા, દાખલા તરીકે હજુ એક બાબત હું તમને કહું, પાવરનો વૈજ્ઞાનિક એકમ વોટ છે. પાવરનો વૈજ્ઞાનિક એકમ વોટ છે. તો આ બધું તમે જોશો ને બુકમાં, એટલે આવું તમને દેખાય છે નહીં. સીધું બધું લખેલું છે. વોટને W વડે દર્શાવી શકાય. તો ચલો, કેટલા વૈજ્ઞાનિક એકમો આવ્યા? એક કાર્ય અને ઉર્જા બંનેનો જૂલ, બંનેનો જૂલ. પાવરનો વોટ, બળનો ન્યૂટન. તો આમ 3 વૈજ્ઞાનિક એકમ. વિદ્યુત ભારનો આવ્યો કુલમ. તો બીજા તમને ખ્યાલ હશે, બીજા પણ વિદ્યુત સ્થિતિમાન તમે 11મા ધોરણમાં ખાસ ભણેલા છો. એનો એકમ વોલ્ટ હતો. પછી વિદ્યુત પ્રવાહ, એનો એકમ એમ્પિયર. પછી તાપમાન, એનો એકમ કેલ્વિન. આ બધા વૈજ્ઞાનિક એકમો હોય. વૈજ્ઞાનિકના નામ ઉપરથી એના માનમાં અવરોધનો વૈજ્ઞાનિક એકમ ઓહમ. તમે જાણો છો આ વસ્તુ, બરાબર. તો આપણે આ બધા વૈજ્ઞાનિક એકમો આપણને ધ્યાનમાં રહેવા જોઈએ.
કારણ કે આપણને ક્યારેક આ એકમ ભૂલી ગયા હોય તો સીધો કોઈ દાખલો ગણતા હોય તો એને વૈજ્ઞાનિક એકમ સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ છીએ.